નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ સાયન્સ ટી ગુજરાતીમાં. દોસ્તો, અત્યારે આપણે આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર, એમાં પ્રકરણ 14 સંભાવનાની, જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો પણ, બેઝિક ગણિત રાખશો તો પણ તમારા માટે આ પ્રકરણ ખૂબ જ મહત્વનું છે. આ પ્રકરણ એકદમ ઇઝી છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 10 ની અંદર ગણિતની અંદર પાસ થવું હોય, માત્ર પાસ થવું હોય, એમને તો આ ફરજિયાત આ પ્રકરણ કરવું પડે. કારણ કે ધોરણ 10 ગણિતમાંથી સૌથી સહેલું પ્રકરણ હોય તો સંભાવના. તમારા સ્કૂલના ટીચર, ટ્યુશનના ટીચર એ બધા જ કહેતા હશે કે સામે આ જે ધોરણ 10 ગણિત છે એની જે સંભાવના છે, સંભાવના એ પ્રકરણ એકદમ ઇઝી છે, બધાએ ફરજિયાત કરવું પડે. જે વિદ્યાર્થીઓને 80 માંથી 80 લાવવા છે એમને પણ ફરજિયાત કરવું પડે, અને જે વિદ્યાર્થીને પાસ થવું હોય એને પણ ફરજિયાત કરવું પડે. બરાબર? એટલે આ પ્રકરણ તમે બધે સ્ટાન્ડર્ડ રાખો કે બેઝિક રાખો, બધા વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 14 સંભાવના. બરાબર? એની અંદર પ્રતિષ્ઠ અભિગમ અને એના ઉદાહરણો આપણે જોવાના છે. જો સૌથી પહેલા વાત કરી લઉં કે તમે ધોરણ 10 ની અંદર છો, બોર્ડની પરીક્ષા આપવાના છો, એટલે આ પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો તમારે આ પ્રકરણમાંથી મેક્સિમમ 8 ગુણનું પૂછાશે. આમ તો આ પ્રકરણનું જે વેટેજ છે એ લગભગ 6 ગુણની આસપાસ છે, 6 ગુણનું એનું વેટેજ છે, પણ ઓપ્શન સાથે તમને આ પ્રકરણ 8 ગુણનું પૂછાશે જો તમે સ્ટાન્ડર્ડ રાખશો તો. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખે છે. બરાબર? લગભગ 70 થી 80% વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખે છે. સ્ટાન્ડર્ડ ગણિત વાળા બહુ ઓછા હોય છે, 10 કે 20% વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખે છે. બરાબર? તો જો બેઝિક રાખો તો આ પ્રકરણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બેઝિકના પેપરની અંદર આ પ્રકરણમાંથી 14 માર્ક્સનું પૂછાશે. 14 માર્ક્સના દાખલા પૂછાશે એટલે આ એક જાતની બમ્પર લોટરી થઈ ગઈ. આ પ્રકરણ તમારે 100% કરવું જ પડે. બરાબર? આમ તો આ જે પ્રકરણ છે એનું વેટેજ લગભગ 10 થી 12 ગુણનું છે, 10 ગુણનું છે લગભગ બેઝિક ગણિત માટે, પણ ઓપ્શન સાથે તમે આમાંથી 14 ગુણ ખેંચી શકો છો. તો ચાલો સંભાવનાની શરૂઆત આપણે કરીએ. આ વિડીયોની અંદર આપણે થોડું એનું ઇન્ટ્રોડક્શન જોઈશું, થોડી આડી અવળી વાતો કરીશું અને ઉદાહરણ છે એ ઉદાહરણની ચર્ચા કરીશું. તો જુઓ, જે સંભાવના છે એ સંભાવનાની વાત કરીએ તો લાપ્લાસ, એક ગણિતશાસ્ત્રી હતા લાપ્લાસન. સંભાવનાની શરૂઆત 16મી સદીની અંદર થઈ હતી, અને ખાસ કરીને જે જુગારિયાઓ હોય ને, બાજી પત્તા રમતા હોય, ત્યાંથી એ જુગારની રમતોના અભ્યાસ પરથી આ સંભાવનાની શરૂઆત થઈ. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ છે જુગાર રમે, આમ તો જુગાર ના જ રમવો જોઈએ, પણ કોઈ વ્યક્તિ જુગાર રમે તો પહેલો જ મગજમાં એમ પ્રશ્ન થાય કે મારો કેટલો ચાન્સ છે, મારી કેટલી સંભાવના છે આ મેચ કે ગેમ જીતવાની. બરાબર? આમ તો જુગાર ના રમાય, પણ જે જુગારિયાઓ હોય છે એ જુગારિયાઓને પૈસાવાળી રમતો રમતા હોય, જુગારમાં પૈસાથી રમતા હોય. બરાબર? તો એ પહેલો એ જ વિચારે, એ સંભાવના વિચારે કે હું રમું છું. બરાબર? તો મારો કેટલો ચાન્સ છે જીતવાનો. બરાબર? એટલે સંભાવનાની શરૂઆત જુગારની રમતોથી થઈ હતી. ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી જે કાર્ડન એ આ વિષય પર પ્રથમ પુસ્તક પણ લખ્યું હતું. બરાબર? ધ બુક ઓન ગેમ્સ ઓફ ચાન્સ. ધ બુક ઓન ગેમ્સ ઓફ ચાન્સ. તમે ગેમ રમો છો, એમાં તમારો જીતવાનો ચાન્સ કેટલો છે, બરાબર, એની સંભાવના કેટલી છે, એ જે કાર્ડને, આ ઇટાલિયન જે ભૌતિકશાસ્ત્રી હતા, એમને એના પર પુસ્તક પણ લખ્યું છે. બરાબર? તમે વાંચો તો, મેં વાંચેલું નથી, પણ મને એવું લાગે છે આ પુસ્તક ખૂબ જ રસપ્રદ હશે, મજા આવે એવું હશે. બરાબર? કે તમે કોઈ ગેમ રમો, એ ગેમની અંદર તમારો કેટલો ચાન્સ છે જીતવાનો. બરાબર? અને પછી વાત કરીએ તો 1775ની આસપાસ પિયર સિમોન લાપ્લાસ દ્વારા સંભાવનાની પ્રતિષ્ઠિત વ્યાખ્યા આપવામાં આવી હતી. બરાબર? પછી 1812ની અંદર લાપ્લાસનું પુસ્તક ધ થિયોરીઝ એનાલિટિક્સ ડેસ પ્રોબેબિલિટીઝ આ ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે. એટલે લાપ્લાસે એ પણ જે સંભાવના છે એના માટે પુસ્તક લખેલું છે, અને જે કાર્ડાને પણ લખેલું છે. આ થોડીક આડી અવળી વાતો હતી. બરાબર? જે તમે આમ વિચાર કરો કે સંભાવનાની શરૂઆત ક્યાંથી થઈ હોય, તો આ રીતે જુગાર રમતા હોય એ જુગારીઓએ આની શરૂઆત કરી હોય, કારણ કે જીતવાનો ચાન્સ એની અંદર એમને વિચારવો પડે. બરાબર? ચલો આ પ્રકરણની વાત કરીએ તો આ પ્રકરણની અંદર તમારે શું સમજવાનું છે, તો અમુક વસ્તુ આવશે જેની અંદર આવશે સમસંભાવી પરિણામો.
એક શબ્દ તમારે વારંવાર આવશે, સમસંભાવી પરિણામો એટલે શું? તો કોઈ પ્રયોગ કરવામાં આવે અથવા કોઈ ઘટના બને, બરાબર, એને જે પરિણામો મળે, રિઝલ્ટ મળે, એ બધાની સંભાવના સરખી હોય તો એને સમસંભાવી પરિણામો કહેવાય. સમસંભાવી કોઈ ઘટના બને અથવા કોઈ પ્રયોગ થાય, એના જે રિઝલ્ટ આવવાના હોય એ બધા રિઝલ્ટની સંભાવના સરખી હોય તો એને સમસંભાવી પરિણામો કહેવાય. એક ઉદાહરણ લઈએ, જેમ કે સિક્કો. 1 રૂપિયાનો સિક્કો લો, 2 રૂપિયાનો સિક્કો લો, બિટકોઇન લો. ઘણા પૈસા હોય તો બિટકોઇન લઈ લો. ચલો, બિટકોઇન છે એને તમે ઉછાળો, બરાબર, એક બાજુ છાપ આવે અને બીજી બાજુ કાંટો આવે, 2 પરિણામો જ શક્ય છે. તમે સિક્કો ઉછાળો, આપણે ક્રિકેટની રમતમાં શરૂઆત ક્યાંથી થાય છે કે સિક્કા ઉછાળતી થાય છે. કેમ? કારણ કે એમાં 2 પરિણામો શક્ય છે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે, એટલે હેડ આવે અથવા ટેલ આવે. એ બંનેની આવવાની શક્યતા કેટલી? સરખી. બંને આવવાની શક્યતા સરખી હોય તો એવા પરિણામોને સમસંભાવી પરિણામો કહેવાય છે. યાદ રાખજો, બરાબર. તો સિક્કો ઉછાળે તો આ રીતે 2 સમસંભાવી થાય. પછી તમે પેલો પાસો આવે, સાપસીડી રમતા હોય ને તો પાસો આવે આ રીતે, એના ઉપર 1 અંક હોય, 2 હોય, 3 હોય, બરાબર. એ રીતે એના ઉપર ટપકા દોરેલા હોય, પછી આપણે ડાયસ નાખીએ સાપસીડીની અંદર, બરાબર, જેટલા અંક આવે એટલે દોડી, બરાબર, એટલું આપણું જે કુકરી છે આગળ જાય. હવે એની અંદર તમને ખબર હોય કે પાસાની અંદર 1 થી માંડીને 6 સુધી અંકો આવી શકે, કોઈ પણ આવી શકે, બરાબર, એક પાસો હોય તો 6. તો આમાં પણ આ 6 જે પરિણામો છે એની સંભાવના કેટલી આવવાની? બધાની સરખી. તો આ બધાની સરખી સંભાવના હોય તો એને સમસંભાવી પરિણામો કહેવાય. કે ભાઈ 1 આવશે એની પણ સંભાવના સરખી, 2 આવશે એની પણ સરખી, બધાની સંભાવના સરખી છે. એટલે સમતોલ પાસો ફેંકવામાં આવે તો 1 થી 6 અંકોની સંભાવના સરખી આવે છે, બરાબર. ચલો, પછી આ રીતે કોઈ થેલો ભરેલો હોય, થેલાની અંદર લખોટીઓ કે દડા ભરેલા હોય, બરાબર. માની લો કે 1 લાલ દડો હોય, 1 લીલો હોય, 1 પીળો હોય. હવે તમે આંખ બંધ કરીને અંદરથી કોઈ પણ એક કાઢો તો દડા તો એક જ છે, તો આ બધાની સંભાવના પણ સરખી થશે, સમસંભાવી થશે. પણ જો કોઈ લાલની સંખ્યા ધારો કે 2 કરી દેવામાં આવે તો એ સમસંભાવી ના કહેવાય, કારણ કે એનો ચાન્સ વધી જાય, બરાબર. પણ જો દડા સરખા હોય અને તમે આંખો બંધ કરીને અંદરથી દડો કાઢો તો એ પણ પરિણામો સમસંભાવી કહેવાશે. સમસંભાવી એટલે જેની સંભાવના સરખી હોય. ચલો, આ પ્રકરણની અંદર આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર પણ ભણવાનું છે, એ છે સંભાવનાનું, બરાબર. તો અમારે આ રીતે જ્યારે દાખલા ગણવાનો આવશે ત્યારે આ રીતે તમારે સમજવાનું કે કોઈ ઘટના કે કોઈ પ્રયોગ ઈ છે. તમે ઘટનાનું નામ, ચલો, કોઈ ઘટના ઈ છે, ઈ બને છે, તો એની સંભાવનાનું સૂત્ર કેવી રીતે લખવું? આ તમારે ગોખવું હોય તો ગોખી લેજો, યાદ કરવું તો યાદ કરી લેજો, જે કરવું એ કરી લેજો, પણ આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે લખવાનું કે ભાઈ સંભાવના એને કહેવાય પ્રોબેબિલિટી, પ્રોબેબિલિટીને કહેવાય પી, પીઈ. ઈ ઘટના બને છે એટલે માટે સંભાવનાની નીચે લખવાનું તમારે પીઈ, પ્રોબેબિલિટી ઓફ ઈ, એટલે ઈ ઘટના બને એની સંભાવના બરાબર શું લખવાનું કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે જે ઘટના ઈ બને એના પરિણામોની સંખ્યા ભાગ્યા, અહીંયા લીટી દોરવાની, ભાગાકાર છેદમાં લખવાનું એ પ્રયોગના તમામ શક્ય પરિણામોની કુલ સંખ્યા. એટલે ટૂંકમાં અહીંયા ઈ ઘટના બને એવું કેટલી વખત થાય એના પરિણામોની સંખ્યા ભાગ્યા ટોટલ કેટલા પરિણામો છે એની સંખ્યા, બરાબર. અહીંયા આગળ જોઈશું આપણે કે તમે જુદી જુદી રીતે આ જે સૂત્ર છે લખી શકો. કોઈ વખત એવું લખો કે ઘટના ઈ બને એના પરિણામોની સંખ્યા ભાગ્યા, આ બધું ના લખવું તો ડાયરેક્ટ લખવાનું કુલ પરિણામોની સંખ્યા, બરાબર. કોઈ વખત કંઈ ટ્રાય કરતા હોય, પ્રયત્નો કરતા હોય તો લખવાનું કે ઘટના ઈ માટેના કુલ પ્રયત્નોની સંખ્યા, અહીંયા ઘટના ઈ બને તેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા, એવું પણ લખી શકો છો. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ઉપર ઘટના બને એના પરિણામોની સંખ્યા લેવાની અથવા પ્રયત્નોની સંખ્યા લેવાની, અને નીચે કુલ પરિણામો અથવા કુલ પ્રયત્નોની સંખ્યા લેવાની, બરાબર. સિમ્પલ છે, આ સૂત્ર બધાને આવડવું જોઈએ, બરાબર. ચલો, એક બીજી પણ અહીંયા વાત કરી લઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે સ્વાધ્યાયની અંદર જે ખાલી જગ્યાઓ પૂછાય છે, બરાબર, સ્વાધ્યાયની અંદર ખાલી જગ્યાઓ છે, આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ, પહેલી બીજી ત્રીજી પરીક્ષામાં પણ તમારે આ રીતની ખાલી જગ્યાઓ છે, આમાંથી ખાસ પૂછાશે,
આ જે સ્લાઇડ છે આમાં જેટલી માહિતી આપી છે બરાબર ધ્યાનથી સમજો તમે. જો તમારે સમજવાનું અશક્ય ઘટના, ચોક્કસ ઘટના અને એના મૂલ્યની મર્યાદા કે ભાઈ સંભાવનાનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય. તો પહેલી વાત કરવાની અશક્ય ઘટના. અશક્ય ઘટના ખબર હોવી જોઈએ. તમે લોકોને અશક્ય ઘટના ખબર હોવી જોઈએ. અશક્ય ઘટના એટલે કે ભાઈ જે ઘટના ક્યારે બની ના શકે, જે ઘટના કદી બની ના શકે એ ઘટનાને કહેવાય અશક્ય ઘટના. કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેની સંભાવનાને 0 છે. બરાબર. અશક્ય ઘટના કદી બને નહીં તો એની સંભાવના 0 કહેવાય. યાદ રાખજો. અને જે ઘટના ચોક્કસ રીતે બને, ચોક્કસ ઘટના, બરાબર, ચોક્કસ ઘટના, જે ઘટના નિશ્ચિતપણે બનવાની જ છે, જે ઘટના બનવાની છે, નિશ્ચિતપણે ઉદ્ભવવાની છે, એની સંભાવના 1 કહેવાય. તો અહીંયા તમે સમજો કે કોઈ ઘટના ના બને તો એની સંભાવના 0 અને કોઈ ઘટના બને, નિશ્ચિતપણે બને તો 1. આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. આની વચ્ચે કોઈ પણ સંભાવનાઓ હોઈ શકે. 0 થી 1 ની વચ્ચે 0.1, 0.2, 0.5 કોઈ પણ સંભાવના હોઈ શકે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે જો ઘટના ના બને તો સંભાવના 0 અને કોઈ ઘટના બને, ચોક્કસપણે બનવાની હોય તો એની સંભાવના 1 કહેવાય. અને એની વચ્ચે 0 થી 1 ની વચ્ચે ઘણા બધા પરિણામો હોઈ શકે છે. બરાબર. 0 થી 1 વચ્ચે સંભાવના હોય. ટૂંકમાં કહેવાનો મતલબ 0 થી ઓછી સંભાવના ના હોય, એટલે કે માઇનસમાં 0 થી નીચે માઇનસમાં કોઈ સંભાવના હોય નહીં. 1 થી વધારે 2, 3, 4, 5 એવી પણ સંભાવના હોય નહીં. એટલે જો કોઈ તમે દાખલો ગણો એની અંદર જવાબ માઇનસમાં આવે તો સમજી લેવાનું કે તમારી સંભાવના ખોટી. અથવા કોઈ દાખલો તમે ગણો જેની અંદર જવાબ આવે 2, 3, 1 થી વધારે જવાબ આવે તો પણ તમારો દાખલો ખોટો. બરાબર. સંભાવના તમે ગણશો તો 0 ની 1 ની વચ્ચે આવે. 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને 0 ની 1 ની વચ્ચે કોઈ પણ જવાબ આવી શકે છે. બરાબર. તો જો શક્ય ઘટના હોય તો 1 અને અશક્ય ઘટના હોય તો 0. બરાબર. અને અહીંયા મૂલ્યની મર્યાદાની વાત કરી એ પ્રમાણે કે આનું મૂલ્ય 0 થી 1 વચ્ચે છે. અને લખવું હોય તો આ રીતે લખી શકાય કે કોઈ ઘટના PE ની સંભાવના કેટલી? તો 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની. આ રીતે આને લખી શકીએ છીએ. યાદ રાખજો. બરાબર. સાનુકૂળ પરિણામોની સંખ્યા ક્યારેક કુલ પરિણામો કરતાં વધુ હોઈ શકે નહીં. એ આ વસ્તુ પણ યાદ રાખજો કે કોઈ ઘટના બને એમાં તમે કુલ પ્રયત્નો લીધા હોય 5, બરાબર, તો ઘટના બનતી હોય, ઉપર લખવાનું આવશે ઘટના બનતી હોય, એ કદી 5 થી વધારે હોય નહીં. એ આગળ આપણે જોઈશું. ઓકે. તો આ હતી અશક્ય ઘટના, શક્ય ઘટના. શક્ય ઘટનાને ચોક્કસ ઘટના પણ કહેવાય છે. ચલો, તો હવે શરૂઆત કરીએ છીએ પ્રકરણ 14 સંભાવનાના ઉદાહરણોથી. એકદમ ઇઝી છે, ફટાફટ જોઈ લઈએ. તો જો ઉદાહરણ 1, સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. હમણાં આપણે વાત કરી હતી એમ કે ભાઈ કોઈ કોઈન હોય, તમે બિટકોઈન લઈ લો, જે લેવું લઈ લો. તો 2 ઓપ્શન છે તમારી પાસે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. આપણે છાપ આવશે એને હેડ કહીશું એટલે H, અને કાંટો આવે એને કહીશું T, ટેલ. બરાબર. 2 જ ઓપ્શન છે. 1 રૂપિયાનો સિક્કો ઉછાળો તો 1 રૂપિયાનો સિક્કો ઉછાળો, બિટકોઈન ઉછાળો તો બિટકોઈન ઉછાળો. છાપ અને કાંટો 2 જ ઓપ્શન છે. તો હવે તમારે અહીંયા આ રીતે પૂછાય કે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો. તો આ રીતે લખવાનું. પહેલાં તમારે ધ્યાનથી શીખી લો લખવાનું કેવી રીતે. તો અહીંયા 2 દાખલા ગણવાના તમારે. તો પહેલો 1, ધારો કે સિક્કા પર છાપ આવે તે ઘટના એ છે. પહેલા ઘટનાનું નામ આપી દેવાનું તમારે કે છાપ આવે એ ઘટના એ છે. તો એની સંભાવના માટે તેની સંભાવના કહેવાય PE નહીં. અહીંયા ઘટના એ છે તો આપણે PA લઈશું. શું લઈશું? PA. અને પછી તમારે સૂત્ર લખવાનું કે ભાઈ આ રીતે ઘટના એ બને તેના પરિણામોની સંખ્યા, પરિણામોની સંખ્યા ભાગ્યા નીચે લખવાનું કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્ર તમારે લખવાનું. બરાબર. પછી જવાબ લખવાનો. કે જવાબ લખવાનો ધ્યાન આપજો કે અહીંયા કુલ પરિણામો કેટલા છે. સિક્કો એક જ વખત ઉછાળવામાં આવે, કુલ પરિણામો 2 છે. એટલે પહેલા તમારે નીચે લખી દેવાના કુલ પરિણામો 2.
હવે ઘટના એ બને, ઘટના એ એટલે સિક્કા ઉપર છાપ આવે, એવું કેટલી વખત શક્ય છે? સિક્કો ઉછાળો, એક વખત છાપ આવી શકે, એક વખત પી આવી શકે, બેનો જ ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં, એટલે કુલ પરિણામો લેવાના 2. એમાં છાપ કેટલી વખત આવી શકે? એક વખત ઉછાળે તો એક જ વખત આવી શકે, બરાબર? તો છાપ આવે એની સંભાવના કહેવાય 1, બરાબર? તો છાપ આવે એની સંભાવના થશે 1/2. ઓકે, ચલો આ રીતે હવે બીજો દાખલો ગણવાનો કે ધારો કે સિક્કા પર કાંટો આવે, તે ઘટના બી છે. એના માટે અલગ સૂત્ર લખવાનું, માટે સંભાવના અહીંયા લખવાનું પીબી બરાબર એ જ સૂત્ર લખવાનું કે ઘટના બી બને તેના પ્રયત્નો લખવા હોય તો પ્રયત્નો, અથવા પરિણામો લખવા હોય તો પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, પછી જવાબ લખવાનો. ચલો ભાઈ, હવે કાંટો આવેની સંભાવના, તો કુલ પરિણામો કેટલા? 2 જ છે, ટી અને એચ, તો નીચે લખવાના 2. અને કાંટો કેટલી વખત આવે? સિક્કો એક વખત ઉછાળીએ તો કાંટો કેટલી વખત આવી શકે? એક જ વખત આવી શકે, તો એની સંભાવના થશે 1/2. ઓકે, તો અહીંયા કાંટો આવે એની સંભાવના પણ 1/2 છે, છાપ આવે એની સંભાવના પણ 1/2 થશે, બરાબર? તો આ રીતે આપણે દરેક દાખલા તમારે લખવાના થશે, જેની અંદર તમારે પહેલા ઘટનાની વાત કરવાની, પછી સૂત્ર લખવાનું અને એને કિંમત મૂકવાની, બરાબર? આટલી વસ્તુ છે. ચલો હવે ઉદાહરણ 2 જોઈએ. જો એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે, બરાબર? એક થેલો છે, બરાબર? આ રીતે એક થેલો છે, એનું મોઢું વાંકેલું છે, એમાં લાલ છે, સફેદ છે, બરાબર? જુદા જુદા રંગના એની અંદર દડા છે, બરાબર? યાદ રાખજો, લાલ, ભૂરા અને પીળા એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેને પસંદ કરેલ દડો 1 પીળો હોય, 2 લાલ હોય અને 3 ભૂરો હોય, એની સંભાવના કેટલી? તો જુઓ, કૃતિકા છે એ કોથળામાંથી, થેલામાંથી દડો બહાર કાઢે છે. દડાની અંદર લાલ છે, ભૂરો છે અને પીળો એમ 3 દડા છે, બરાબર? અને જોયા વગર એ છે દડો બહાર કાઢે છે. તેમાં પીળો હોય એની સંભાવના, લાલ હોય એની કેટલી અને ભૂરો હોય એની કેટલી સંભાવના છે, મને કહો. ચલો જુઓ, હવે આ દાખલો આપણે સમજીએ. જુઓ, એક બીજી વાત કે અહીંયા 3 દડા આપેલા છે, એટલે આટલા બધા દડા દોરવાની જરૂર છે નહીં. 3 જ દડા છે, લાલ, લીલો અને પીળો, લાલ, ભૂરો અને પીળો, બરાબર? 3 દડા છે અને યાદચ્છિક રીતે બહાર કાઢે છે. તો આપણે લખવાનું કઈ રીતે? ચલો જુઓ, આ રીતે. નંબર 1, પહેલા પીળો દડો કાઢવામાં આવે છે. પીળા દડાની સંભાવના જોઈએ કે ધારો કે થેલામાંથી પીળો દડો નીકળે તે ઘટના એ છે. તેની સંભાવના પી એ બરાબર શું થશે કે ભાઈ ઘટના એ બને તેના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો અહીંયા જુઓ, કુલ કેટલા દડા છે? 3 દડા. તો આપણે કુલ પ્રયત્નોમાં લઈશું 3. અને પીળા દડા કેટલા છે? તો એની અંદર પીળો દડો તો એક જ છે, તો બહાર નીકળવાની સંભાવના પણ કેટલી થશે? 1/3 થશે, બરાબર? તો અહીંયા પીળો દડો નીકળે એની સંભાવના કેટલી થશે? 1/3. ચલો હવે એ જ રીતે તમે લાલ દડો લો, તો આ રીતે શું લખવાનું કે ધારો કે થેલામાંથી લાલ દડો નીકળે એની સંભાવના, જે ઘટના છે એ બી છે, તો સંભાવના પીબી બરાબર ઘટના બી બને તેના પ્રયત્નોની સંખ્યા લખવાનું ભાગ્યા કુલ પ્રયત્નો કે કુલ પરિણામોની સંખ્યા લખવાનું. અહીંયા પણ કુલ પરિણામો 3 થશે અને હવે કયો દડો કાઢવાનો છે? લાલ દડો કાઢવાનો છે.
તો લાલ પણ એક જ દડો છે એટલે એની સંભાવના કેટલી થશે? 1/3 થશે. ચલો હવે ત્રીજો દાખલો ગણવો પડશે. તો ત્રીજા માટે આ બધી પ્રોસેસ કરવાની તમારે, બરાબર. અને છેલ્લે લખવાનું પીસી બરાબર એને સી ઘટના કહેવાની, બરાબર. કુલ દડા કેટલા? 3. અને હવે છેલ્લે કયો દડો કાઢવાનો છે? ભૂરો. તો એની સંભાવના કેટલી થશે? 1/3. ટૂંકમાં અહીંયા આ થેલાની અંદર 3 દડા છે, ભૂરો, લાલ અને પીળો. તો કુલ પરિણામો થશે 3. અને એમાંથી તમે જે દડો કાઢો, બરાબર, અહીંયા કૃતિકા કાઢવાની છે, એક દડો કાઢશે, બરાબર, તો એની સંભાવના કોઈ પણ તમે કાઢશે એની સંભાવના 1/3 થશે. લાલ કાઢશે તોય, ભૂરો કાઢશે તોય અને લીલો કાઢશે તો પણ સંભાવના 1/3 થશે, બરાબર. ચલો હવે મને તમે કોમેન્ટમાં જવાબ આપો. આમાંથી કાળો દડો કાઢે એની સંભાવના કેટલી મને કહો. ચલો આ થેલાની અંદર લાલ, ભૂરો અને પીળો દડો છે, કૃતિકા જાય છે અને હાથ ગાલીને દડો બહાર કાઢે છે. એમાં કાળો દડો નીકળવાની સંભાવના કેટલી મને કોમેન્ટમાં જણાવો. ઓકે, ચલો તમે કોમેન્ટ કરી દીધી હશે. ના કરી દીધી હોય તો કહી દઉં છું જવાબ કે ભાઈ કાળો દડો અંદર છે નહીં, તો કાળા દડાની સંભાવના 0 થશે. ચલો હવે ઉદાહરણ 3 જોઈએ. જો ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ, તો નંબર 1, પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? અને 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે? તો જો આ છે પાસો, જેને આપણે ડાઈસ કહીએ છીએ. ડાઈસ જે તમે સાપસીડી રમ્યા હોય એ વખતે તમે જોયેલી હશે કે ભાઈ પાસો હોય એ પાસા ઉપર 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6 આંકડા એની અંદર આવી શકે છે, બરાબર. તો આ પાસો છે, પાછા ઉપર આ રીતે કોઈ પણ 1 થી 6 સુધીના અંકો આવી શકે છે. હવે શું કરવાનું છે આપણે? તો આપણે પાસો ફેંકવાનો છે. હવે નંબર 1, પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો પહેલા તો સિમ્પલ તમારે લખી દેવાનું કે ભાઈ દાખલા નંબર 1 લખવાનું કે ધારો કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે એ ઘટના એ છે, માટે સંભાવના થશે PA બરાબર સૂત્ર લખવાનું કે ઘટના એ બને તેના પરિણામો કે પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો અહીંયા હવે તમારે જોવાનું કે પાસો છે, કેટલા આંકડા આવી શકે? 1 2 3 4 5 6. 6 સિવાય કોઈ વધારાના આંકડા આવી શકવાના નથી, બરાબર. તમે ઘરે પાસો બનાવ્યો હોય તો વાત અલગ છે, બાકી બજારમાં જે પાસો મળે છે એ આ રીતનો જ હોય કે એમાં કુલ પરિણામો 6 હોય કે કુલ પ્રયત્નો 6 હોય, બરાબર. 1 2 3 4 5 6. ઓકે, હવે એમાં 4 કરતાં મોટી સંખ્યા આવે એવું કેટલી વખત થઈ શકે? 4 કરતાં મોટી સંખ્યા, તો જો આ 6 અંક આવી શકે, 1 2 3 4, 4 સુધી નહીં ગણો. 4 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ આવી શકે? 5 અને 6. આવું કેટલી વખત થઈ શકે? 2 વખત થઈ શકે, કારણ કે એક વખત 5 આવી શકે, એક વખત 6 આવી શકે. તો 4 કરતાં મોટી સંખ્યા આવે એવું 2 વખત થાય અને કુલ પરિણામો 6. તો 2 અને 6 આપશે જવાબ આનો. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 2 તરી 6, તો જવાબ શું આવશે? ઉપર 1 અને નીચે 3. તો પાસા ઉપર 4 કરતાં મોટી સંખ્યા આવે એની સંભાવના 1/3 થશે. ચલો હવે અહીંયા બીજો દાખલો તમારે ગણવો પડશે. કે ઘટના બી લેવી પડશે. કઈ ઘટના બી લેવી પડે? કે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? 4 આવે અથવા 4 કરતાં નાની, એટલે આ 1 2 3 અને 4 એની સંભાવના કેટલી? તો એના માટે લખવું પડે કે સંભાવના PB બરાબર, એ ઘટનાને બી નામ આપ્યું, કુલ જે પરિણામો છે એ તો એ જ રહેવાના છે 6. પણ હવે 4 કે 4 કરતાં નાની સંખ્યા આવે એવું કેટલી વખત બની શકે? તો ધારો કે તમે એક વખત પાછો નાખ્યો તો કોણ કોણ આવી શકે? 1 આવી શકે, હા આવી શકે. 2 આવી શકે, હા આવી શકે. 3 આવી શકે, હા આવી શકે. અને 4 ને પણ ગણવાનું છે, બરાબર. તો 4 પણ આવી શકે, તો એ ઘટના 4 વખત બની શકે. તો 4/6 લખવું પડે. પછી છેદ ઉડાડવાનો. જોઈ લેજો, ઘણા લોકો ના આવડતું હોય તો
4 એટલે તમારે એના ટુકડા કરી દેવાના, 2 દૂના 4 અને 6 ના ટુકડા કરી દેવાના, 3 દૂના 6. ઉપર નીચે સરખું સરખું ઉડાડી દેવાનું, 2 2 ઉડી ગયા, તો ઉપર શું વધ્યું 2, નીચે શું વધ્યું 3. તો 4 અથવા 4 થી નાની સંખ્યા આવે એની સંભાવના 2/3 થશે, અને 4 કરતા મોટી સંખ્યા આવે એની સંભાવના 1/3 થશે. ઓકે, તો આ ઉદાહરણ 3 હતું. લખવું હોય તો લખી દેજો. ચલો આગળ જઈએ. હવે એક બીજી વસ્તુ આપણે સમજી લઈએ જે આગળના દાખલાની અંદર આપણે કામમાં આવશે. શું? તો પ્રાથમિક ઘટનાઓ અને પૂરક ઘટનાઓ. પ્રાથમિક ઘટના કોને કહેવાય? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, બરાબર? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે, બરાબર? એને પ્રાથમિક ઘટના કહેવાય. કે જે એક જ પરિણામ આવતું હોય એને પ્રાથમિક ઘટના કહેવાય. પૂરક ઘટના કોને કહેવાય? કે ઘટના ઈ નહીં ને ઈ બાર દ્વારા દર્શાવાય છે, અને ઈ બારની એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય છે. જો પ્રાથમિક ઘટના કે જે ઘટનાના પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય, જેમ કે હું તમને એક ઉદાહરણ લઉં. સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે, એક જ પરિણામ છે કે ભાઈ હા પૂર્વ દિશામાંથી ઉગે છે, તો એને પ્રાથમિક ઘટના કહેવાય, બરાબર? પૂરક ઘટના કોને કહેવાય? કે એ ના બનતી હોય સામે, બરાબર? એનું બીજું કોઈ પરિણામ તો છે જ નહીં, પણ ના બનતી હોય એવું થઈ શકે. તો જે ઘટના બને એને ઈ વડે દર્શાવો તમે, તો એની સંભાવના પી થશે. કોઈ ઘટના બનતી હોય એની ઘટનાને તમે ઈ કહો તો સંભાવના પી થાય, અને એ ઘટનાને તમે કહો કે નથી બનતી એનાથી ઊંધું કહો તો એ ઘટના ના બનવાની સંભાવનાને પી બાર કહેવાય, બરાબર? અને આ બંને ઘટનાઓ ઈ અને ઈ બાર એકબીજાની પૂરક કહેવાશે, અને બધી જ ઘટનાઓનો સરવાળો 1 થશે. એટલે આ સૂત્ર તૈયાર કરી દેજો. પી પ્લસ પી બાર બરાબર 1. આનો મતલબ શું થાય? કે કોઈ ઘટના બને અને ના બને એની સંભાવનાનો સરવાળો 1 થશે, બરાબર? કોઈ ઘટના બને, બરાબર, એ અને ના બને એનો સરવાળો હંમેશા 1 થાય. પછી જો તમને આવું શોધવાનું કે કોઈ ઘટના ના બને એનો સંભાવનાનો સરવાળો શોધો, મતલબ કોઈ ઘટના ના બને એ શોધો, તો તમારે શું લખવાનું? પી બાર બરાબર 1 માઇનસ પી ને આ બાજુ લાવી દો, તો પી માઇનસમાં જતું રહેશે, તો 1 માઇનસ પી આવું થશે, બરાબર? ચલો આગળના દાખલાની અંદર, રેશમા વાળા દાખલાની અંદર વાત કરીશું આને. ચલો જો હવે ઉદાહરણ 4 ઉપર આવીએ. તમારી બોર્ડની પરીક્ષાની અંદર આ રીતના બાજી પત્તા વાળા દાખલા 100% પૂછાવાના છે, બરાબર? એટલે બાજી પત્તા જોઈ લેજો. ભલે જુગાર તમે ના રમતા, પણ બાજી પત્તા તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો. જો ઉદાહરણ 4 ઉપર આવીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક એકો હોય અને 2 એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. એકો છે કે નહીં પછી વાત કરીશું, પહેલા બાજી પત્તા તમે જોઈ લો. જો બાજી પત્તાની અંદર શરૂઆત થાય એકાથી. જો અહીંયા છે એકો, આ છે એકો, બરાબર? એ સૌથી ભારે પત્તું છે એટલે એને આપણે પાછળ લખેલું છે, પાછળ બતાવ્યું છે, પણ પહેલું લખો તો ચાલે. 1 એટલે એકો, પછી આવે દૂરી, તીરી, ચોકો, પંજો, પછી આવશે છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો, ગલ્લો, રાણી, બાદશાહ, એટલે ગુલામ રાણી બાદશાહ, બરાબર? આ દિલવાળા છે, બરાબર? આ દિલવાળા છે બાજી પત્તા, 13 પત્તા હોય. પછી આ કાળીવાળા છે, બરાબર? અને પછી આ ચોકટવાળા છે જેને ચરકટ કહેવાય, અને આ ફલીવાળા છે, બરાબર? જોઈ લેજો. ઓકે, ટોટલ 13 એમ કરીને 52 પત્તા હોય બાજી પત્તાની અંદર, બરાબર? પ્લેઇંગ કાર્ડ છે આપણે કહીએ છીએ. ફરીથી જોઈ લેજો ધ્યાનથી, બરાબર? એકાથી શરૂઆત થાય પણ એકો ભારે છે એટલે પાછળ મૂક્યો છે. એકો, દૂરી, તીરી, એટલે મતલબ 1 થી 10 સુધી ગણવાનું તમારે, 1 થી 10 સુધી, બરાબર? અહીંયા 1 થી 10 સુધી, અહીંયા 1 થી 10, અને પછી જે 3 પત્તા હોય 13ના સેટની અંદર, એક ગુલાબ, રાણી, બાદશાહ, જે ક્યુ અને કે, અને એના મોઢા પણ દોરેલા હોય, ચિત્ર દોરેલા હોય, એટલે એને મુખ મુદ્રાવાળા પત્તા કહેવામાં આવે છે. યાદ રાખજો કે આ ઉપર જે દિલવાળા છે એને લાલના પત્તા કહેવાય, લાલ, બરાબર? આ જે આમ પત્તું દોરેલું હોય ઊંધું, પીપળાનું પત્તું, એને કહેવાય કાળીનું પત્તું. આ કાળીના પત્તા છે. આ કહેવાય ચોકટના પત્તા, જેમાં ડાયમંડ દોરેલો હોય, અને આને કહેવાય ફૂલીના પત્તા,
અથવા ફલી પણ કહેવાય. આમ એક પાંદડું હોય પણ એને 3 ડાળીઓ બનેલી હોય ને ફૂલીના પત્તા કહેવાશે. બરાબર. તો 13 પત્તા ફૂલીના હશે, 13 ચોકટના હશે, 13 કાળીના હશે, 13 લાલના હશે. બરાબર. પછી ઘણી વખત રંગ પૂછાય તો રંગ કે લાલ રંગ કે ને તો આ 13 પત્તા આવી જાય. લાલ રંગમાં આ 13 પત્તા આવી જાય અને આનો રંગ પણ લાલ છે તો આ પણ 13 પત્તા. એમાં કન્ફ્યુઝ ના થતા. જો લાલ ખાલી લાલ કે તો આ 13 પત્તા લેવાના. લાલ રંગ બોલે તો આ અને આ 13 ને 13 26 પત્તા લેવા પડે. રંગ કેવા વાત કરવામાં. એટલે જો કાળી કહેવામાં આવે તો કાળીના પત્તા ખાલી આ 13 જ છે. પણ જો કાળો રંગ કહેવામાં આવે તો આના પણ કાળો રંગ છે ને આનો પણ કાળો રંગ છે એટલે 26 પત્તા થશે. તો જ્યારે રંગ કહેવામાં આવે કાળા રંગના તો ટોટલ 13 દુના 26 પત્તા. લાલ રંગ કહેવામાં આવે તો એમાં 13 ને 13 26 પત્તા થશે. તો યાદ રાખજો, રંગ કહેવામાં આવે રંગ તો એ 26 પત્તા થશે. કાળા રંગના 26, લાલ રંગના 26. પણ જો ખાલી લાલ કહેવામાં આવે લાલનું પત્તું તો એવા 13 અને કાળીનું કહેવામાં આવે તો એ પણ 13 થશે. ચોકટના 13 અને ફૂલીના 13. ઓકે, ચલો બાજી પત્તામાં તમને ખબર પડી ગઈ હશે. ચલો હવે આપણે દાખલા ઉપર આવીએ. યાદચ્છિક રીતે ચીપેલા 52 પત્તામાંથી એક બચ્ચો ખેંચવામાં આવે છે. નંબર 1, એકો હોય એની સંભાવના કેટલી? ચલો એકો, ધારો કે એકો હોય એ ઘટના કહેવાય એ તો એની સંભાવના થશે તો ભાઈ સંભાવના પી એ બરાબર, તમારે સૂત્ર લખવાનું આખું, હું અત્યારે લખતો નથી, હવે મોડે થઈ ગયું કે ઘટના એ બને એના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે 52 પત્તા છે તો કુલ પ્રયત્નો કેટલા થાય? કુલ પ્રયત્નો અથવા કુલ પરિણામો કેટલા થાય? 52 થાય. એટલે નીચે 52 લખી દેવાનું. હવે યાદચ્છિક રીતે ખેંચેલું પત્તું એકો હોય એ 52 માંથી એકા કેટલા હતા? ચલો કેટલા એકા હતા? 1 2 3 4 જોઈ લો. 52 પત્તાની અંદર એકા કેટલા હતા? તો જુઓ, એક આ લાલનો એકો, આ કાળીનો એકો, ચોકટનો એકો અને ફૂલીનો એકો. 4 એકા હોય 52 પત્તાની અંદર. બરાબર. તો ઉપર શું લખવું પડે? એકો કેટલી વખત આવી શકે? 52 માંથી 4 વખત આવી શકે. તો 4/52. પછી ઉડાડી દેવાના. ઉપર 4 છે અને નીચે 52 એટલે 13 ચોક 52. 4 4 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 1/13. તો એકો હોવાની સંભાવના 1/13 થશે. 1/13 થશે. ચલો હવે બીજો દાખલો એની અંદર જ કે એકો ન હોવાની સંભાવના કેટલી? જો હવે તમે પેલા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો. જો એકો ન હોય તેની સંભાવના, તો જો આને આપણે પીઈ કહીએ, આને પીઈ કહી દઈએ આપણે, આ ઘટનાને પી કહો તો એકો ના હોય એની સંભાવના કઈ થશે? પીઈ બાર થશે. બરાબર. શું થશે? પીઈ બાર. હવે નથી એની સંભાવના શોધવાની છે તમારે તો કેવી રીતે પેલું સૂત્ર વાપરી શકો કે કોઈ ઘટના બને એટલે પીઈ વત્તા કોઈ ઘટના ના બને એટલે પીઈ બાર. બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. તો ચલો હવે આમાં પેલી જે કિંમત મૂકી હતી પી, આને પીઈ આપણે પીએ લખ્યું પણ એને ઘટના બની છે એટલે પીઈ તરીકે લઈ શકાય. તો એ થશે 1/13 વત્તા પીઈ બાર બરાબર 1. હવે પીઈ શોધવું હોય તમારે, અહીંયા લખું છું હું, પીઈ બાર શોધવું હોય તો શું કરવું પડે? 1 ત્યાં રાખવાના, 1/13 જે અહીંયા સરવાળામાં છે એ તો લઈ જવાના બાદ બાકીમાં. તો 1 તો હતું -1/13. બરાબર. હવે તમને ફાવે એમ કરવાનું કે ચલો ભાઈ 1 માંથી 13 બાદ કરીને દાખલો ગણવો હોય તો પણ ચાલશે અથવા ચોકડી ગુણાકાર કરી દો આ રીતે. 13 એકા 13 આ બંનેનો કરવાનો, પછી 1 એકુ 1 ભાગ્યા 13 એકા 13. તો 13 માંથી 1 જશે તો 12/13. આવો જવાબ આવશે. બરાબર. તો પીઈ નહીં, પીઈ બારની ઘટનાની સંભાવના એકો ના હોય એની સંભાવના શું થશે? 12/13. ધ્યાનથી જોઈ લો, સમજી લો. બરાબર. અથવા તમે આને 1 ને 13 વડે ભાગીને જવાબ લાવશો તો પોઈન્ટમાં જવાબ આવશે, એ પણ સાચું છે. ઓકે, ચલો હવે ઉદાહરણ 5 ઉપર આવીએ. ઉદાહરણ 5 સમજીએ. જો 2 ખેલાડીઓ છે, સંગીતા અને રેશમા, એ ટેનિસની મેચ રમે છે. સંગીતા મેચ જીતે
તેની સંભાવના 0.62 આપેલી છે, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના શોધો. ચલો, હવે બે છોકરીઓ છે રેસમાં અને સંગીતા ટેનિસની મેચ રમે છે. બે બેનપણીઓ છે ટેનિસની મેચ. એમાં સંગીતા જીતે. ધારો કે સંગીતા મેચ જીતે તો એ ઘટના બને છે એમ કહી લઈએ, તો એની સંભાવના આપણે લઈએ પીઈ બરાબર 0.62 છે. સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 અને રેસમાં મેચ જીતે, રેસમાં મેચ જીતે એટલે કે સંગીતા મેચ તો નહીં જીતે, બરાબર, એટલે સંગીતા મેચ ન જીતે એની સંભાવના શું કહેવાશે? પીઈ બાર. એ શોધવાનું, બરાબર. રેસમાં મેચ જીતી જાય તો સંગીતા તો ના જીતી જાય ને, બે જણા થોડા જીતવાના છે, બરાબર. એટલે રેસમાં મેચ જીતે એની સંભાવના શોધવી છે તો તમારે શોધવું પડે કે સંગીતા મેચ ના જીતે એટલે કે હારે એની સંભાવના કેટલી. બંને સરવાળો કરીએ, પીઈ પ્લસ પીઈ બાર બરાબર 1. હવે આપણે પીઈ બાર શોધવાનું છે. પીઈ બાર બરાબર સામે તો 1 હતો જ, આ પી છે અને પેલી બાજુ લઈ જાવ એટલે માઇનસ થઈ જશે પીઈ. હવે 1 મૂકો, પીઈ તમને આપેલું છે, આપણે વાત કરીએ. પીઈ કેટલું લેવાનું? 0.62. 0.62. હવે ધ્યાનથી જોજો, ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10માં આવ્યા છતાં એમને આવા દાખલામાં, સિમ્પલ દાખલામાં પણ પ્રોબ્લેમ આવે છે. પહેલી વખત ને છેલ્લી વખત શીખવાડું છું, ધ્યાન આપી લેજો કે 1માંથી 0.62 કેવી રીતે બાદ કરવાના. તો આ રીતે કરવાના, જુઓ, શરમાવાનું નહીં જરાય. 1 મૂકવાનો, પછી પોઈન્ટ મૂકવાનો, અને પોઈન્ટ પછી તમારે જેટલા જીરોની જરૂર હોય એટલા જીરો મૂકવાના. અહીંયા જીરો પછી 2 આંકડાની જરૂર છે તો અહીંયા આપણે 2 આંકડા મૂક્યા. માઇનસ 0.62. 0.62. અહીંયા ધ્યાન રાખવાનું બાદબાકી કરતી વખતે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, આનો અલગ ના થઈ જવો જોઈએ. જો આગું પાછું થઈ ગયું તો જવાબ ખોટો. હવે સિમ્પલ તમારે બાદબાકી કરવાનું. 0માંથી 2 ના જાય એટલે અહીંથી 10 લેવો પડશે, એટલે અહીંયા કેટલા આવશે? 10. અહીંયા આવશે 9. 10માંથી 2 જશે તો 8. 9માંથી 6 જશે તો 3. પોઈન્ટનો પોઈન્ટ અને 0, બરાબર. 10માંથી 2 ગયા તો 8 10 લેવાનો. પછી અહીંયા 9 હોય, 9માંથી 6 જશે તો 3 આવશે. 0માંથી 0 ગયો તો 38. તો પીઈ બાર 0.38 આવશે. આ આપણો જવાબ. આ શું બતાવે છે? આ બતાવે છે કે ભાઈ સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 છે, બરાબર. તો સંગીતા મેચ હારે એની સંભાવના કેટલી? 0.38. સંગીતા મેચ હારશે તો જીતશે કોણ? રેસમાં. તો અહીંયા લખવાનું તમારે કે રેસમાં મેચ જીતે તેની સંભાવના થશે પીઈ બરાબર 0.38. ઓકે, લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ઉદાહરણ 6 પર આવીએ. સવિતા અને હમીદા બે મિત્રો છે, એ પણ બેનપણીઓ છે. તો નંબર 1, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, અને 2, જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? અહીંયા લીપ વર્ષને અવગણવાનું છે. જુઓ, બે બેનપણીઓ છે સવિતા અને હમીદા. બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય એની સંભાવના કેટલી, અને જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી? તો શું કરશું વિચારો. અહીંયા તો આપણને કોઈ આંકડા આપેલા છે નહીં, તો શું કરશું? તો જુઓ કે ભાઈ હમીદા અને સવિતા બંને મિત્રો છે અને એમનો જન્મદિવસ જુદા જુદા દિવસે હોય અને એક દિવસે હોય, બે અલગ અલગ વસ્તુ છે. પહેલા તો અહીંયા લીપ વર્ષને લેવાનું નહીં, બરાબર. લીપ વર્ષમાં 366 દિવસો આપણે ગણવાનું નહીં. આપણે શું ગણવાનું છે કે ભાઈ વર્ષની અંદર એક વર્ષ હોય, એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. અને કોઈ પણ વ્યક્તિ હોય, તમે હું, આપણો જન્મદિવસ કેટલી વખત આવે? એક જ વખત આવે, બરાબર. તો માની લો કે ભાઈ જે સવિતા છે અને હમીદા બંનેનો જન્મદિવસ
જુદો જુદો હોય, બરાબર, તે ઘટના એ છે માટેની સંભાવના પી એ બરાબર, જો કુલ દિવસો 365, તો અહીંયા નીચે શું આવશે? 365 આવશે. હવે ઉપર શું લખવાનું એ મુખ્ય વસ્તુ વિચારવા જેવી છે. માની લો કે ભાઈ સવિતાનો જન્મદિવસ હોય એ 365 માંથી કોઈ પણ એક દિવસે આવશે, બરાબર. સવિતાનો જન્મદિવસ એ કોઈ પણ એક દિવસે આવશે. હમીદાનો પણ બર્થડે બીજા કોઈ દિવસે આવશે, બરાબર. એટલે સવિતા અને હમીદા એ બંનેનો જે જન્મદિવસ છે એ જુદો જુદો છે, બરાબર, પણ કોઈ પણ એક દિવસે છે, બરાબર. કોઈ પણ એક દિવસે જન્મદિવસ આવશે. બાકીના 364 દિવસ તો કોઈનો જન્મદિવસ આવશે નહીં, બરાબર. માની લો કે એક જ દિવસે છે જન્મદિવસ, તો એક જ થશે, બરાબર. પણ એક દિવસે નથી, તો કેટલા ઓપ્શન વધ્યા? 364. તો 364 વખત એવું થઈ શકે કે બંનેનો જન્મદિવસ આવે નહીં. તો ઉપર લેવાના 364, નીચે લેવાના 365. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જુદો જુદો જન્મદિવસ હોય તો આવું થાય, બરાબર. જો ભેગો હોય તો એક દિવસ થાય, બરાબર. તો એના માટે પાછું દાખલો પૂછ્યો છે બીજો કે જન્મદિવસ એક જ હોય તો સંભાવના કેટલી? તો જો એના માટે બીજો દાખલો ગણવો પડે. જો હમીદા અને સવિતાનો જન્મદિવસ એક જ દિવસ હોય તો એ ઘટનાને આપણે પીબી લઈએ. કુલ પ્રયત્નો તો કેટલા લેવા પડશે? 365 જ લેવા પડશે. એક જ દિવસ હોય એવું કેટલી વખત બને? 365 માંથી એક જ વખત બને. તો એની સંભાવના થશે 1/365. તો સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના 1/365, અને એક દિવસે ના હોય તો 364/365 થશે. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત જો તમે પેલું સૂત્ર વાપરવા માંગો પીઈ અને પીઈ બાર વાળું, તો એના ઉપરથી પણ તમે એક ઘટના પરથી બીજી ઘટના શોધવી હોય તો શોધી શકાય છે. ઈચ્છા હોય તો શોધજો. ચલો હવે ઉદાહરણ 7 ઉપર આવીએ. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સરખી છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ 1 છોકરીનું હોય, 2 છોકરાનું હોય, તેની સંભાવના કેટલી? એટલે ક્લાસની અંદર સાહેબ મોનિટર નક્કી કરવા માંગે છે, બરાબર. અહીંયા વોટિંગ વાળી સિસ્ટમ નહીં, અહીંયા લકી ડ્રો વાળી સિસ્ટમ છે. સાહેબ શું કરે ભાઈ, એક ડબ્બો લે, ડબ્બાની અંદર બધા છોકરા છોકરીઓના નામ લખી દે છે, ચિઠ્ઠી નાખી દે, જેનું નામ આવ્યું એ મોનિટર, બરાબર. તો છોકરીનું નામ આવે, માની લો કે છોકરીનું નામ આવે, એ ઘટના એ છે, તો એની સંભાવના થશે સંભાવના પી એ બરાબર, નીચે કુલ પ્રયત્નો લેવાના. કુલ પ્રયત્નો કેટલા? કુલ કેટલા નામ આવશે? 25 છોકરીઓ છે, 15 છોકરાઓ છે. 25 છોકરીઓ છે, 15 છોકરાઓ છે, એટલે કુલ નામ કેટલા આવી શકે? કુલ પરિણામો કેટલા હોઈ શકે? તો 25 અને 5 30 ને 10 40, એટલે કુલ પરિણામો થશે 40 વિદ્યાર્થીઓ, 40 નામ આવશે. એમાંથી છોકરી હોય એની ઘટના આપણે શોધીએ છીએ. છોકરી હોય એવું કેટલી વખત થઈ શકે? 25 વખત થઈ શકે, બરાબર. તો 25/40, જો છોકરી હોય એની સંભાવના થાય 25/40. છેદ ઉડાડવો હોય તો ઉડાડી દેજો. ચલો 25 આ રીતે ઉડાડવાના, બરાબર. જેને ના ફાવતા 40 એટલે 10 ચોક 40, એમાંથી તમે 10 ના ભાગ પાડો, 5 દુના 10, 5 ઉડી ગયા, એટલે ઉપર આવશે 5, નીચે 8. 5/8 થશે સંભાવના, બરાબર. તમે એ રીતે પણ કરી શકો, બરાબર. 5/8. હવે બીજો દાખલો જોઈએ કે જેમાં ભાઈ નામ છોકરાનું આવે. છોકરા સાથે શું કરવા અન્યાય થાય, બરાબર. વાય શુડ ઓલવેઝ ગર્લ્સ હેવ ફન, વાય શુડ બોયઝ હેવ ફન? અહીંયા આપણા બોયઝની વાત છે. છોકરો હોય, છોકરાને પણ એટલું મહત્વ આપવું પડે. અહીંયા છોકરીઓની સંખ્યા વધારે છે ભાઈઓ, છોકરીઓની સંખ્યા વધારે. મોનિટર
છોકરી બનવાની શક્યતા વધારે છે. છોકરાની તો કુલ પ્રયત્નો કેટલા લેવાના? 40. અને છોકરાનું નામ આવે એવી કેટલી શક્યતાઓ છે? 25 કે 15? 15. છોકરા તો 15 જ નામ આવશે, તો 15 છેદ ઉડાડી દો. 5 તરી 15 અને 8 પચ્ચા 40. 5 5 ઉડી ગયા, તો શું જવાબ આવ્યો? 3/8. ઓકે, તો છોકરાઓની સંભાવના 3/8 અને છોકરીઓની 5/8 સંભાવના આવી શકે છે. લખવું હોય તો લખી દો, ના લખવું હોય તો કઈ વાંધો નહીં, સ્કીપ કરી દો. ચલો આગળ જઈએ. ચલો ઉદાહરણ 8. એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય અને લાલ હોય તેની સંભાવના કેટલી? તો જો એક ડબ્બો છે, બરાબર, એક ડબ્બો કે બરણી છે, એની અંદર ટોટલ 3 ભૂરી લખોટીઓ છે. આ 1 2 અને 3 ભૂરી લખોટીઓ છે એટલે વાદળી. પછી 4 લાલ લખોટી છે, 1 2 3 અને પાછળ પણ બીજી છે 4 લાલ લખોટી છે, અને સફેદ 2 લખોટી છે, 1 અને 2, બરાબર. 3 ભૂરી 2 સફેદ 4 લાલ. તો ચલો સંભાવના શોધીએ. સફેદ છે એની ઘટનાને આપણે એ કહીએ તો સંભાવના પી એ બરાબર, એક વખત સૂત્ર લખું છું કે ભાઈ કુલ પ્રયત્નોની સંખ્યા અને ઉપર ઘટના એ બને એના પ્રયત્નોની સંખ્યા. તો ચલો પેલી ઘટના સફેદ હોવાની સંભાવના કેટલી? કુલ લખોટીઓ કેટલી છે ગણી લો, એટલે કુલ પ્રયત્નો થશે 4 ને 5 6 7 5 6 7 8 9, કુલ થશે 9 લખોટીઓ થશે. એમાંથી ઘટના એ બને, એ એટલે કોણ? સફેદ. સફેદ હોય એવું કેટલી વખત બની શકે? 2 જ લખોટી છે, તો 2/9 થશે. ઓકે, ચલો હવે બીજું પીબી લઈએ. ભૂરી લખોટી હોય, કુલ પ્રયત્નો કેટલા લેવાના? 9. ભૂરી કેટલી? 3, તો 3/9. અહીંયા છેદ ઉડે છે, 3 તરી 9, તો 1/3 લખી દેવાનું, 3 તરી 9. ચલો ત્રીજો દાખલો પીસી બરાબર લાલ હોય એની સંભાવના કેટલી? તો નીચે કુલ પ્રયત્નો તો 9 જ આવશે, લાલ એટલે કેટલી? 4, તો 4/9. સિમ્પલ. પણ તમારે પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખવાનું નહીં. દરેક વખતે ઘટના એ બને, બી બને, સી બને એવું લખવાનું, સૂત્ર દરેક વખતે લખવાનું, બરાબર, તો પૂરા માર્ક્સ મળશે. નહીં તો સૂત્ર નહીં લખો 3 વખત તો પછી માર્ક્સ કટ થશે. ઓકે, તો અહીંયા આ રીતે એની સંભાવના આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે તો લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના ઉદાહરણો આપણે જોઈશું. આ વિડીયો તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો. તમને ઉદાહરણોની અંદર ખબર પડી કે નહીં એ પણ જણાવજો. ત્યાં તમને સંભાવનાના મોસ્ટ ઓફ બધા દાખલા આવડી ગયા હશે, સ્વાધ્યાયના પણ તમે હવે ટ્રાય કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું. અને હા મિત્રો, મારે તમને બીજી એક વાત કહેવી છે કે જો તમે આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનનું બટન દબાવી દો, અને તમને આ ચેનલ ઉપર મળશે સાયન્સના એનિમેટેડ વિડીયો એકદમ ફ્રી, સોશિયલ સાયન્સના સામાજિક વિજ્ઞાનના એનિમેટેડ વિડીયો એકદમ ફ્રી. આ ઉપરાંત ધોરણ 11-12ના કેમિસ્ટ્રીના વિડીયો પણ ભવિષ્યમાં આ ચેનલ ઉપર આવશે. અને ધોરણ 9ની અંદર કોઈ તમારા ભાઈ બહેન ભણતા હોય તો એમાં પણ સાયન્સના વિડીયો એનિમેટેડ એકદમ ફ્રીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમને આ ચેનલ ઉપર જે પણ મટીરિયલ હશે એ બધું કોઈ પણ 1 પણ રૂપિયાના ચાર્જ વગર આપવામાં આવશે. આખું મટીરિયલ તમારા માટે ફ્રી છે. ઓકે, જો તમારે આ બધી વસ્તુ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આ જે પ્રકરણ છે એના પણ વિડીયોની લિંક આપેલી છે. ધોરણ 9-10ના પણ જે વિડીયો છે એની લિંક આપેલી છે. સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના જે વિડીયો છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવતીકાલે મળીશું આ જ સમયે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો.